i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ બાબતે મામલતદાર મારફતે દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ફતેપુરા તાલુકાની આંગણવાડી વર્કરે વિવિધ માંગણીઓ બાબતે ફતેપુરાના મામલતદાર મારફતે દેશના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરેલ ચુકાદાનો અમલ કરાવવા ફતેપુરા તાલુકા આંગણવાડી કાર્યકર યુનિયનના પ્રમુખ ભાવિસાબેન પારકી તેમજ ફતેપુરા તાલુકા આંગણવાડી વર્કરો દ્વારા ફતેપુરા મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 24 નવેમ્બર 2024ના રોજ ફતેપુરા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોએ તેઓની વિવિધ માંગણીઓની બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। આ પ્રસંગે ફતેપુરા તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનો ફતેપુરા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને તેમના પ્રશ્નો ખાતે દેશના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીની મામલતદાર મારફતે તેમની માંગણીઓ સત્વરે સ્વીકારાય તેવી રજૂઆત કરી હતી। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। 2024ના રોજ અમે ફતેપુરા તાલુકા મથકે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ગુજરાત હાઈકોર્ટે જે આંગણવાડી વર્કર અને તેડાગર વિશે જે ચુકાદો આપ્યો છે કે વર્કરને વર્ગ 3માં ભરતી કરવી અને હેલ્પર બહેનોને વર્ગ 4માં ભરતી કરી અને એક સરકારી કર્મચારી તરીકેના એમને સ્થાન આપવા માટે જે જણાવ્યું છે, જે ચુકાદો આપવામાં આવ્યો છે જે હાઈકોર્ટ દ્વારા, એના અમલ માટે અમે લોકોએ આવેદન પત્ર મામલેદાર સાહેબને આપવામાં આવ્યું છે અમારા યુનિયન દ્વારા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા, કે જેમ બને એમ એ ચુકાદાનો જલ્દી અમલ કરે। ચુકાદામાં તો 6 મહિનાની જે લોકોને મુદત આપવામાં આવી છે, પણ અમારું માનવું એવું છે ને કહેવું એવું છે કે 6 મહિના કરતાં વહેલી તકે અમને જે ચુકાદાના સ્થાન આપવામાં આવે અને જે ચુકાદાનો અમલ કરવામાં આવે, જેથી કરીને જે બહેનો 2-4 મહિનામાં જે રિટાયર થાય છે એ બહેનોને બી એક સરકારી કર્મચારી તરીકેનો લાભ મળે અને સ્થાન મળે, એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। અને ચુકાદામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લઘુત્તમ વેતન જે દિવસથી ચુકાદો આપવામાં આવ્યો, જે તારીખે જાહેર કરવામાં આવ્યો 16 તારીખે, એટલે 17 તારીખથી લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરીને એ વેતન તાત્કાલિક ધોરણે ચાલુ કરવાનું રજૂઆત કરીએ છીએ અમે। આપનું નામ? મારું નામ છે બરજોટ ભાવિસાબેન ભરતસિંહ, ગામ છે મોટી ચરોલી। હું ફતેપુરા તાલુકા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું।